એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતું અંકલેશ્વર હવે પર્યાવરણીય જોખમની ચપેટમાં છે. ઝાડસીને અડીને આવેલા સારંગપુરના કનૈયા નગરમાં બોરમાંથી પીળા રંગનું કેમિકલયુક્ત પાણી નીકળતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પાણી પીવા તો શું, પશુઓ માટે કે વાપરવા માટે પણ લાયક નથી. એશિયાની સૌથી મોટી ગણાતી અંકલેશ્વર ઝાડસી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માટે હવે શ્રાપ બની રહી હોય તેમ લાગી રહ્યું છે. સારંગપુરના કનૈયા નગરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરના બોરમાંથી આછા પીળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી નીકળતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યો છે. વર્ષોથી જમીનમાં ઉતારવામાં આવ્યા કેમિકલયુક્ત પાણી હવે ભૂગર્ભ જળના સ્ત્રોતો દૂષિત કરેલા હોવાની પ્રબળ આશંકા છે. આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડોક્ટર સુરેશ અગ્રવાલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ ફોન ના ઉઠાવતા કોઈ પ્રતિક્રિયા મળી નથી. જો કે સ્થાનિક રહીશો દ્વારા આ મામલે ટૂંકમાં જીપીસીબી અને વહીવટી તંત્રને લેખિત તપાસની માંગ સાથે શુદ્ધ પાણી વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે સારંગપુર માટે આ સમસ્યા નવી નથી. અગાઉ પણ આ વિસ્તારમાં ખેતરોના બોર અને રહેણાંક વિસ્તારના હેન્ડપંપમાંથી ઘેરા લાલ અને પીળા રંગનું કેમિકલયુક્ત પાણી નીકળવાની ઘટના બની ચૂકી છે. તે સમયે પણ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, પરંતુ તંત્ર દ્વારા માત્ર સેમ્પલિંગના નામે લોલીપોપ આપી મામલો થાળે પાડી દેવાયો હતો. 2-3 વર્ષથી પાણી આવે છે, એકદમ પીળું પાણી આવે છે. ગાયો ભેંસો પણ નહીં પીતી અને પાણી નાહીએ ને તો આખા શરીરમાં ગવડ આવે છે. પાણી કોઈ જાતનો ઉપયોગમાં જ નથી આવતું. શું નામ તમારું? ભરતભાઈ મખાભાઈ અનુભાઈ શિયાળિયા. ભરતભાઈ, એરિયાનું નામ શું છે? એરિયાનું નામ સાળંગપુર પાટિયા કનૈયા નગર.